અત્યારે હાલમાં પૂર્ણા નદીની સપાટી પહોંચી છે 20 ફૂટ પર। તમને અત્યારે હાલમાં દ્રશ્ય બતાવીશું પૂર્ણા નદી ખાતેથી એક પોઈન્ટની અપડેટ તમારી સુધી અમે પહોંચાડતા રહીશું। જોઈ શકો છો તમે અત્યારે હાલમાં કે પૂર્ણા નદીમાં અત્યારે હાલમાં 20 ફૂટ પર સપાટી પહોંચી છે અને જળસ્તરમાં સતત વધારો થયો છે। પરંતુ અત્યારે હાલમાં જે વરસાદ પડ્યો હતો ત્યારે જે સપાટી જોવા માટે જે અહીંયા લોકો આવતા હતા, પરંતુ અહીંયા એક દિવાલ ધરાશાયી થઈ છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા જે એક દિવાલ હતી પ્રોટેક્શન વોલ ટાઈપની હતી જે પાણી અહીંયા અટકાવી શકતું હતું, તે દિવાલ હવે તૂટી જવા પામી છે। અત્યારે હાલમાં દિવાલ ધરાશાયી થઈ છે અને જેથી કરીને લોકોને અહીંથી બહાર ખસેડવામાં છે। જે સપાટી જોવા માટે લોકો અહીંયા આવતા હતા તે લોકોને બહાર કાઢી માત્ર ફાયરના જવાનો અને પત્રકારો અહીંયા ઉપસ્થિત છે અને તેઓ દ્વારા તમામ અપડેટ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। અને જેથી કરીને નવસારીમાં કોઈ રેલ જ્યારે આવે તેવી પરિસ્થિતિ નથી, પરંતુ તે છતાં પણ અત્યારે ફાયરના જવાનો અહીંયા નજર રાખી રહ્યા છે અને જેથી કરી લોકોને સલામત સ્થળે ખસવાની જ્યારે જરૂરત પડે તો તાત્કાલિક તેઓ જાણ કરીને લોકોને સલામત સ્થળે ખસેડી શકે તેને લઈને ફાયરની ટીમ અહીંયા તૈનાત છે। અત્યારે હાલમાં 20 ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે, પરંતુ રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે મહુવામાં જ્યાં પૂર્ણા નદી આવી રહી છે ત્યાં સપાટીમાં 1.5 થી 2 ફૂટનો ઘટાડો નોંધાયો છે। એટલે ટૂંક સમયમાં અહીંયા પણ જળસ્તરમાં ઘટાડો નોંધાશે। 2 થી 3 કલાકની અંદર જળસ્તર ઘટશે અને પાણી નીચે આવશે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે।